મોર્નિંગ. આગલા બે શ્લોક જરા સાથ આપજો. અઠવાડિયું તો તમે આપ્યું છે. ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતાઃ. ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુનિતિ. તત્ર પશ્ય સ્થિતાન પાર્થ પિતॄનથ પિતામહાન. આચાર્યાન માતુલાન ભ્રાતॄન પુત્રાન પૌત્રાન સખ્યુંસ્તથા. બેજ લેવાશે. ભીષ્મ, દ્રોણ તથા બધા રાજાઓની સામે રથ એટલે આમાં ઉભો રાખીને બોલ્યા, હે પાર્થ, આ એકઠા મળેલા કૌરવોને તું જો. ભીષ્મ, દ્રોણ સર્વેષાં ચ મહીક્ષિતાં. ઉવાચ પાર્થ પશ્યે જો, પશ્યે એતાન સમવેતાન કુરુનિતિ. અંદરના ગુરુના દર્શન થાય છે અને એ અંદરના ગુરુ ધીમે ધીમે અંદરનું જે ધ્યાન છે એ એકાગ્ર કરી અને જુદી જુદી જગ્યાએ ધારણા કરાવે છે. જે છેલ્લી ધારણા કરાવે છે આપણે કાલે જોઈ ગયા એ જગ્યાએ જ્યાંથી આખી યાત્રા ચાલુ થઈ. આનો જશ તો અંદરના ગુરુને જાય છે કે એ શિષ્યને બતાવે છે કે અહીંથી આ જોવાનું છે. આ તારી જે સૌથી પહેલી નબળાઈ, આપણી જે સૌથી વધારે જે આપણી નબળાઈ હોય, જે આપણી મુખ્ય નબળાઈ હોય, જે આપણી મુખ્ય નબળાઈ છે અને જે જુદા દેશ અને કાળમાં પડેલું છે એને બતાવે છે અંદરના ગુરુ. પણ એ જે જોવાની આંખ અર્જુનની ઉઘડી છે, એ જે આંખ છે એ બહારના ગુરુના મહેનતનો ફલ છે. આ છેલ્લું ઓપરેશન છે જે બહારનો ગુરુ શિષ્ય ઉપર કરે છે અને બહુ મોટું ઓપરેશન છે. આમાં શિષ્ય લોહી લોહાણ થઈ જાય છે. આ ભલભલાનું કામ નથી. એ તો જેને અભ્યાસ કર્યો છે, આ છેલ્લી એક વાત છે, જેમાંથી એક છેલ્લી પ્રક્રિયા છે જેમાંથી શિષ્યને પાસ કરે છે ગુરુ. એ જોઈ લઈએ. આજે આપની સામે મૂકી દઉં. ક્યારે આપણા જીવનમાં ઉતરશે મને ખ્યાલ નથી, પણ મૂકવું એ મારો ફરજ છે આજે. તો અર્જુનને એક ભ્રાંતિ હતી કે આ યુદ્ધનું કારણ જે છે એ દુર્યોધન છે અને ધૃતરાષ્ટ્ર છે. એને હજી આટલી ગહેરાઈ સુધી એનું ધ્યાન પહોંચી ગયું. એ છેક મહાકાલની અંદર ધારણા કરી શકે છે. હજી એ ખ્યાલ નથી એને કે આ યુદ્ધનું કારણ તો ભીષ્મ છે. એ પ્રતિજ્ઞા છે જે એને કોઈક સમયે લઈ લીધેલું. અને જે આ યાત્રા કર્મોની યાત્રા થઈ, જે જન્મો જન્મોની યાત્રા થઈ, એ કરતા ભાવનો જન્મ થયો એટલે આ બધું થયું. એ કરતા ભાવ ન હોત તો આ બધું ન થાત. બાઇબલની અંદર એડમ એન્ડ ઈવ
જે બાઇબલની એકચ્યુઅલી શરૂઆત જે થાય છે એ એડમ એન્ડ ઈવની વાર્તાથી શરૂ થાય છે. એડમ જે જ્ઞાનનો ફલ છે એ ખાય છે એટલે એને બહાર ફેંકી દેવામાં આવે છે, સ્વર્ગની બહાર. હવે કરતા ભાવની યાત્રા ચાલુ થઈ ગઈ, એને બહાર ફેંકી દેવામાં આવે છે. એ ભીષ્મની પ્રતિજ્ઞા જુદી રીતે બતાવી છે ત્યાં. એ બહાર ફેંકી દેવામાં આવે છે અને જ્યારે સ્વર્ગની બહાર એડમ ઉભેલો હોય છે ત્યારે ભગવાન એને કહે છે કે આ લે, તું જો, આજથી તે જે તારી યાત્રા ચાલુ થવાની છે, આ તારો દીકરો, એનો દીકરો, એનો દીકરો, એનો દીકરો, એના એક એક જન્મ જે એડમના હજી થયા નથી એ એને બતાવે છે ભગવાન કે જો તું જો આ લાઈનસર જો, પશ્યેતાન સર્વ સમવેતાન કુરુનીતિ, એડમને બતાવે છે ભગવાન. શ્રી કૃષ્ણ છે પાર્થ એટલે લીનિંગ ટુ ધી અર્થ, જેનું ઢળાણ, જેનું વળાંક ફરીથી પૃથ્વી તરફ થઈ જાય છે. કૃષ્ણને ખબર છે કે હવે એ ફરીથી વિષાદમાં આવી જવાનો છે. જે પૃથ્વી તત્વમાંથી ઉપર ઉઠીને એનું ધ્યાન છે આકાશમાં ઉડવા માંડ્યું હતું, એ જેવું આ સામે જોશે એટલે ફરીથી પૃથ્વી ઉપર ફેંકાવાનો છે. જે વર્ષોની મહેનત હતી, જાણે કે પાણી ફરી ગયું એક વખત એવું લાગશે. પાર્થ એ શબ્દનો ઉપયોગ કરે છે. હા, જેનું ઢળાન પૃથ્વી તરફ છે એને પહેલેથી દેખાય છે. એ પાર્થ પશ્ય એતાન સમવેતાન કુરુનીતિ, તું જોઈ લે, આ બધાય જન્મોને એક સાથે જોઈ લે. આ મહાકાલ જે છે એ બધી સ્મૃતિઓનું સ્ટોર હાઉસ છે. એ વ્યક્તિગત સ્મૃતિ હોય, એ સ્મૃતિ હોય, એ જે મોજા આવ્યા છે મનુષ્યની સભ્યતાની અંદર, એક એક મનુષ્યતાની જે જાતો આ પૃથ્વી ઉપર કે કોઈ પણ પૃથ્વી ઉપર આવી ગયા છે, એ બધાની જે મેમરી છે એ ત્યાં પડેલી છે મહાકાળની અંદર. આપણને એમ લાગે છે કે આ વેદો જે છે એ નવા છે, આ ધર્મ જે છે એ નવા છે, આ જે ગુરુઓની પરંપરા છે એ નવા છે. એ મહાકાલની અંદર તો કઈ નવું નથી. એને એ જ ગુરુઓ રિપીટ થયા કરે છે, એ ફરી ફરીને આવ્યા જ કરે છે. એને એ જ વેદો ફરી ફરીને આવ્યા કરે છે, એને એ જ ધર્મો ફરી ફરીને આવ્યા છે. કઈ બદલાતું નથી. ત્યાંના 2 મિનિટ કદાચ અહીંના લાખો વર્ષ બરાબર હોઈ શકે, ત્યાં તો એને એ જ રિપીટ થયા કરે છે. આપણી નજરે ઓ મારા વેદ, ઓ મારો હિન્દુ ધર્મ, ઓ મારું આ, ઓ, પણ એ મહાકાલની અંદર તો એ વેદો જે છે એ કઈ નથી. એ તો એક રેપિટેશનની સાયકલ જ છે. જેમ આપણું સ્થૂળ શરીર છે અને સ્થૂળ શરીરની ઉંમર છે 70 વર્ષ, કોઈકની 100 વર્ષ હોય, એવી રીતે સ્થૂળ શરીરમાં સ્પંજમાં જેમ પાણી હોય એમ આપણા શરીર એક સ્પંજ ગણીએ તો અંદર જેમ પાણી ચૂસાયેલું હોય, ભરેલું હોય, એ સ્પંજની અંદર એક સૂક્ષ્મ શરીર છે. આપણી અંદર જાગૃતિ નથી એટલે એ સૂક્ષ્મ શરીર કંઈ કરી નથી શકતું. આ બાજુ આ શરીર 70 વર્ષમાં પડી જાય છે, એ સૂક્ષ્મ શરીર હજી ચાલુ રહે છે. પણ એ સૂક્ષ્મ શરીરમાં લાગણી વેડા પડેલા છે, લાગણી નથી પડેલી. આપણને લાગણી કરતા નથી આવડે છે. એ સૂક્ષ્મ શરીર જે છે એ હજી જાગૃત નથી થયું. એ એવું વાસણ નથી બન્યું જેની અંદર ભગવાનનો રસ ઉતરી શકે. એને વાસણ બનાવવું છે, ભગવાનના રસને ઉતરવા માટેનું વાસણ એને બનાવવું પડે છે. એને એક રિસેપ્ટિકલ which can absorb the divine grace. પણ જ્યાં સુધી એની અંદર લાગણી વેડા છે એ કરી નથી શકતું. તો એ જે સૂક્ષ્મ શરીર છે એ એની યાત્રા કરતા કરતા બીજું શરીર ગોતી લે છે, એ એના નિયમો છે એના પ્રમાણે શોધે છે. પણ આપણું સૂક્ષ્મ શરીર જે છે એ ખાલી એક ફ્લોપી છે, એક સીડી છે.
આ બાજુ શરીર પડી ગયું, સ્મૃતિને અહીંથી અહીં લઈ જવું, સંસ્કારને અહીંથી અહીં લઈ જવાનું કામ કરે છે, એનાથી આગળ કઈ કામ નથી જ નથી કરી આપણે, એને તૈયાર જ નથી કર્યું. પણ જે આપણા ગુરુઓ હોય છે એનું સૂક્ષ્મ શરીર કંઈક જુદું હોય છે, એનું સૂક્ષ્મ શરીર જાગૃત હોય છે. એ સૂક્ષ્મ શરીર વાસણ બની ગયું છે એ ભગવાનની શક્તિને અવતરવા માટે. એટલે ગુરુ શરીર છોડી દે છે, આપણને એમ લાગે છે કે 70 વર્ષની શરીર તો ગયું, કે 80 વર્ષનું શરીર તો ગયું, પણ એ સૂક્ષ્મ શરીર બીજા આયામની અંદર 500 વર્ષ સુધી રહે છે અને 500 વર્ષ સુધી શિષ્યને મદદ કરતું છે. 500 વર્ષ પછી એ સૂક્ષ્મ શરીરને પણ ડિસઇન્ટિગ્રેટ થવું પડે છે. એક પણ કોઈક મેટરથી બનેલું હોય છે, કોઈક દ્રવ્યથી બનેલું હોય છે અને એ દ્રવ્યની જિંદગી હોય છે, પણ એની અંદર અતિ સૂક્ષ્મ શરીર હોય છે. એ અતિ સૂક્ષ્મ શરીર છે અને એ 2500 વર્ષ સુધી રહે છે. એટલે બુદ્ધે કીધેલું કે 2500 વર્ષ પછી હું ફરીથી આવીશ, મૈત્રીનો એક રૂપ લઈને આવીશ, મિત્રતાનો રૂપ લઈને આવીશ. આ વખતે તો હું બુદ્ધનો રૂપ લઈને આવેલો, 2500 વર્ષ ફરીથી પછી સાયકલ ફરી જશે, હું ફરીથી આવીશ. પણ 2500 વર્ષ થઈ જાય એટલે એ પણ જે મેન્ટલ બોડી છે, એ પણ જે સૂક્ષ્મ શરીર છે, એને પણ ડિસઇન્ટિગ્રેટ થવું પડે છે. પછી જે બચે છે એ મહાકાલમાં હંમેશા માટે બચે છે. તો આમ જુદા જુદા શરીરની જુદી જુદી જિંદગીઓ હોય છે. એવી જ રીતે જેમ બ્રહ્માંડમાં મહાકાલ છે, આપણું એક કાલ શરીર છે અને જ્યારથી જીવની યાત્રા ચાલુ થઈ છે એ પોઈન્ટ ટાઈમ આપણે કાલે જોઈ ગયા, એ પોઈન્ટ ઇન સ્પેસ એન્ડ ટાઈમ ને નામ આપણે આપી દીધું વ્યાસ મુનિએ ભારત. જ્યારથી જીવની યાત્રા ચાલુ થઈ, જ્યાંથી કુરુ ચાલુ થયું, કુરુ એટલે કરતા ભાવ, સમવેતાન કુરુ નીતિ, સામે જોઈ લે આ બધાને. એ જે કરતા ભાવે યાત્રા કરી છે એ જોઈ લે. એ જે છે આપણા કાલ શરીરમાં છે. આપણું કાલ શરીર એ મહાકાલનો ભાગ જ છે, પણ એ આપણું કાલ શરીર છે. આપણી બધી સ્મૃતિ એની અંદર પડેલી છે. સંસ્કાર સૂક્ષ્મ શરીરમાં આગળ જાય છે, પણ સ્મૃતિ જે છે એ કાલ શરીરમાં પડ્યું રહે છે. નવો જન્મ થાય છે, સંસ્કાર તો એની જ છે, પણ સ્મૃતિ તો ક્યાંય દૂર પડી છે કાલ શરીરની અંદર. એટલે એ જૂની સ્મૃતિ આપણને હેરાન નથી કરતી. એની અંદર જવું હોય તો કોઈક સ્પેશિયલ સાધના કરવી, અભ્યાસ કરવો પડે. પતંજલિ મુનિ કહે છે કે સ્મૃતિ સંસ્કારો એક રૂપત્વ, એ અત્યારે આપણી માટે એક રૂપ છે. એનો ભેદ જ આપણે જાણતા નથી કે સ્મૃતિ કોને કહેવાય ને સંસ્કાર કોને કહેવાય. એક રૂપત્વ. તો એ જે પડેલું છે, એ જે આપણો ભીષ્મ છે, એ કાલ શરીરમાં જ્યાંથી આ ચાલુ થયું ત્યાં સુધી ન જાય તો પહેલો જે કરતા ભાવનો સંસ્કાર કઈ સ્મૃતિમાંથી ચાલુ થયું, એ જે અંદરના આત્મ તત્વને ઊંઘ જે ક્ષણમાં આવી ગઈ અને આ ચાલુ થયું, એ ત્યાં સુધી આપણે પહોંચી નહીં શકીએ. એટલે એ કાલ શરીરમાં જવું પડે છે અને એ કાલ શરીરમાં અંધકાર છે. અત્યારે ભયંકર અંધકાર છે અને આપણું મુખ્ય નબળાઈ એ અંધકાર પડેલું છે. અને ત્યાં સુધી જો જવું હોય તો આખા કાલ શરીરની અંદર જો પ્રકાશનું એક કિરણ નહીં ઉત્પન્ન કરીએ તો એ દેખાશે નહીં. એ પ્રકાશનું કિરણ ઉત્પન્ન કરવું એ બહારના ગુરુનું કામ છે, અંદરનો ગુરુ નથી કરતો. એ બહારના ગુરુ શિષ્યને આ ઓપરેશનમાંથી લઈ જાય છે. એ બે તબક્કાની અંદર થાય છે. પહેલા દ્રોણને ઓળખી લેવું પડે છે, પછી ભીષ્મને ઓળખવાનો વારો આવે છે. દ્રોણ એટલે રેપિટેશન, આચરણ.
કોઈ પણ વસ્તુને મારે આચરણ બનાવવું હોય, એનો સંસ્કાર બનાવવો હોય, તો મારે એને રિપીટ કરવું પડે. મારે એક્ઝામમાં બેસવાનું છે તો એ રિપીટ કરવું પડે. હા, એ ગોખવું પડે અંદર, તો હું એક્ઝામમાં બેસી શકું. એને આચરણમાં મૂકવું પડે. ભાવ ઉત્પન્ન થયું, પણ એ કરતા ભાવની જે કરવાની અભિરુચિ છે એ દ્રોણ છે. કરતા ભાવ જે છે એ ભીષ્મ છે, પણ એની જે કરવાની અભિરુચિ છે, એ કરવાનું જે વલણ છે એ દ્રોણ છે. પેલા દ્રોણને ઓળખી લેવું પડે, એ રોજના જીવનમાં ઓળખી લેવું પડે. અને દ્રોણને ઓળખવા માટે બહારનો ગુરુ મદદ નથી કરતો, એ દૂરથી પિક્ચર જોઈએ છે આપણી સામે. હજી ઓપરેશન કરવા નથી આવતો. કેવી રીતે ઓળખશું દ્રોણ? તો રેપિટિશનની સ્મૃતિ બનાવવી પડે. આપણે જે રિપીટ થાય છે એની સ્મૃતિ બનાવવી પડે. આ જે આપણો મુખ્ય નબળાઈ છે ભીષ્મ, એ ભલે એ કાળ શરીરમાં બેઠો છે, પણ એ હર રીતે વ્યક્ત છે. અત્યારે હું આ હાથ આમ કરું છું, પણ એની અંદર પણ એ વ્યક્ત છે. હું બોલું છું, પણ એની અંદર પણ એ વ્યક્ત છે. એ ભાઈ કદાચ મને ગુસ્સો કરે છે અને હું એને ગાળ આપું છું, તો એ ગાળની અંદર પણ એ વ્યક્ત છે. હું મારી પ્રેમિકા સાથે પ્રેમમાં બેસું છું, તો એ પ્રેમની અંદર પણ એ તો ક્યાંય વ્યક્ત જ છે. પણ એ દૂર બેઠો છે, છતાંય આ લેવલે એ વ્યક્ત થાય છે. એ હર ઘડીએ છે અને છે. જેમ પરમાત્મા હર ઘડીએ બધે છે, પેલા આને શોધવો પડે. પરમાત્માને શોધવાની જરૂર નથી. મુખ્ય નબળાઈ જો શોધી લીધું, તો એની પાછળ પરમાત્મા જ છે, એને શોધવો પડે. માણસ પરમાત્માની શોધમાં નીકળી પડે છે. પરમાત્માને શોધવાની જરૂર નથી, આને શોધવો પડે. કારણ કે આવરણ આ છે. એક મોટરસાયકલ પૈડું ને વચ્ચે એની ધરી છે, હબ. એની ધરી છે ધ હબ, અને એમાંથી નીકળતા આરા છે, અને આરા જે છે એ વ્હીલ છે. ઉપર વ્હીલ છે, પૈડું. હવે જે હબ છે, જે ધરી છે, એ ભીષ્મ છે. એ ધરીની અંદર જે શૂન્યતા છે એ પરમાત્મા છે. એ ધરી તૂટે તો અંદરની શૂન્યતા દેખાય. જે આરા છે, હા, એ જુદી જુદી સ્મૃતિઓ ને જુદા જુદા સંસ્કારોના આરા છે. જન્મ ઉપર જન્મ એ ભેગા થતા જાય છે. અને જે વ્હીલ ફરે છે એ અત્યારની આપણી જિંદગી છે. એ જે ફરે છે, એ જે ફરવાની ક્રિયા દ્રોણાચાર્ય છે. એ જે ગતિ છે એ દ્રોણાચાર્ય છે. તો પહેલી વસ્તુ, ગતિનું બોધ થવું જોઈએ. મને જીવન ફરે છે એમ લાગે છે કે જીવન ચાલ્યા કરે છે એમ લાગે છે? કઈ રીતે હું જીવનની સંવેદના લઉં છું? કઈ રીતે હું મારા જીવનને જોઉં છું? મને જો ફરે એવું લાગે, તો ઈને ઈ જગ્યાએ હું પાછો આવું છું. ઈને ઈ જગ્યાએ પાછો આવું છું, તો અંદર એક સેન્સિટિવિટી જાગશે, એક સંવેદના જાગશે. અરે, એ જ જગ્યાએ હું પાછો આવ્યો, એ જ જગ્યાએ હું પાછો આવ્યો, એ જ જગ્યાએ પાછો આવ્યો. ધ લો ઓફ ઇટર્નલ રિટર્ન આને કહેવાય છે. મારી પાસે આ બધા ગુજરાતી શબ્દ નથી, પણ એ ધર્મ જે ફરી ફરીને પાછું લઈ આવે છે. કદાચ કોનારક જોવા ગયા હો તો ત્યાં એક વ્હીલ છે, સંસાર જે ફરિયાદ કરે છે. હવે જે હબ છે, જે ધરી છે, એ ભીષ્મ છે, પણ એક એક જે આરો છે એની અંદર જે છે અંધકાર છે. એટલે હું કેવી રીતે જોઉં? હું અહીંયા સપાટી ઉપર છું, વ્હીલના સપાટી ઉપર છું, મારે તો એને જોવો છે, પણ એક આખા આરાની અંદર જો લાઈટ આવી જાય, પ્રકાશ આવી જાય, તો એને હું જોઈ શકું. અઘરું છે, અઘરું છે.
પણ પહેલા તો મને ગતિનો ખ્યાલ આવવો જોઈએ કે આ ફરે છે એ હકીકતે મને ખ્યાલ છે કે તમે આ વસ્તુ ઇન્ટેલેક્ચ્યુઅલી સમજી લેશો, તમે બુદ્ધિથી સમજી લેશો, પણ બુદ્ધિથી સમજવું એ સમજવું નથી, ભાવથી સમજાવવું જોઈએ, એ ભાવની અંદર ઉતરવું જોઈએ. બુદ્ધિથી વસ્તુ આપણે જાણી શકીએ, વસ્તુને સમજી નથી શકતા. જાણવું એ સમજવું નથી. સમજવું એ ભાવ કેન્દ્રનો લક્ષણ છે. જેમ ભાવ કેન્દ્ર કોઈના પ્રેમમાં પડે છે, જ્યારે અંદર સમજણ ઉતરે છે, એવી એક અંદર એનર્જી ખીલી જાય છે કે અરે હું તો પ્રેમમાં પડી ગયો. એ સમજણનું લક્ષણ છે. અત્યારે આપણે જે કરીએ છીએ એ જાણીએ છીએ આ વાત. હવે એક વસ્તુ મારા જીવનમાં લઉં અને એની સ્મૃતિ હું ભેગો કરતો જાઉં, પણ એ ખાલી ભેગું ન કરું, જાગૃતિ પૂર્વક ભેગું કરું. એટલે શું થાય? સ્મૃતિ એટલે કાલ શરીર, જાગૃતિ એટલે પ્રકાશ. કાલ શરીર પ્લસ પ્રકાશ, જાગૃતિ એટલે પ્રકાશ. એક વસ્તુ આપણે લઈ લેશે ગુસ્સો. મને એ અનુભવ થાય છે કે આને આ જ ગુસ્સો રિપીટ થાય છે, એ જ રિપીટ થાય છે. એક જ સાયકલ લઈ લે આપણે, કારણ કે આ જે સાયકલ છે એ દ્રષ્ટાંતમાં તો બતાવ્યું તમને એક વ્હીલ છે, પણ હકીકતે વ્હીલની અંદર વ્હીલ ને વ્હીલની અંદર વ્હીલ. આ તો બહુ મોટું જમેલો છે. અંદર એક મોટું ચકેડું ની અંદર બીજું પણ ફરે છે, ને બીજું મોટાની અંદર નાનું પણ ફરે છે, ને એની અંદર નાનું પણ ફરે છે. જીવન મૃત્યુનું ચકેડાની વચ્ચે તો કેટલા ગુસ્સાના ચકેડા ફરી જાય છે. આ બધું એકની અંદર એક, પણ એક સમજાઈ ગયું તો બધું સમજાઈ ગયું. મારો ગુસ્સો રિપીટ થાય છે, વ્યક્તિ બદલાઈ જાય છે, પ્રસંગ બદલાઈ જાય છે, પણ એને એ જ ગુસ્સો આવે છે. એ અંદર ખ્યાલ આવે છે. જો અંદર ખ્યાલ આવે કે વ્યક્તિ બદલાઈ જાય છે, પણ ચિત્તની ભૂમિ, મારી જે સાયકોલોજીકલ નેચર જે છે અંદરથી, એ તો એને એ જ વસ્તુ કરી રહી છે, તો ગુસ્સો નહીં થાય. કારણ કે એક અંદરથી ઊબ આવી જશે કે એને જ કરું. હું કહું કે ચલો આજે આ પણ જોવું છે, ફરીથી આવતીકાલે આ જ જોવું છે, ફરીથી આવતીકાલે આ જોવું છે, પણ એ સીનરી તો જોવાઈ ગઈ ભાઈ. હવે એને જ સીનરી શું કામ જોવી? પણ દર વખતે આપણે જ્યારે ગુસ્સો કરીએ છીએ, આપણને એ ખ્યાલ જ નથી કે આ તો ચકેડું પાછું એ જ જગ્યાએ આવ્યું, એ જ સીનરી. આપણને એ જ વખતે લાગે છે કે આ તો નવો જ ગુસ્સો છે, આ વ્યક્તિ નવો છે, આ પ્રસંગ નવો છે. એટલે એ અંદર એક માયા ઉત્પન્ન થાય છે, એક ભ્રાંતિ ઉત્પન્ન થાય છે કે આ તો હું કંઈક નવું કરું છું. એ જ ગુસ્સો રિપીટ થાય છે, એ જ ઈર્ષા રિપીટ થાય છે, એ જ ફરિયાદ રિપીટ. માં કઈ નવું બનતું નથી. આ જોવું પડે. એટલે ગુસ્સાની સ્મૃતિઓ ભેગી કરવી પડે કે ક્યારે મેં કરેલું, ક્યારે મેં કરેલું, ક્યારે મેં કરેલું. એ ભેગી કરવી પડે જાગૃતિ પૂર્વક. એને તિજોરીમાં રાખવી પડે. જેમ આપણે એક ફોટો આલ્બમની અંદર નાનપણનો ફોટો, વચલાકાળનો ફોટો, બુઢાપાનો ફોટો, જીવન જોઈ શકીએ, એવી રીતે અંદરના સ્મૃતિના તિજોરીની અંદર જાગૃતિ પૂર્વક આ સ્મૃતિઓ સાચવવી પડે. એટલે જેવું ચકેડું ફરે અને ફરીથી ગુસ્સાનો મોકો આવે છે, અહીંયા શક્તિઓ ઉત્પન્ન થાય છે ગુસ્સો કરવા માટે. ત્યારે એ જે સ્મૃતિનું જે ખેંચાણ છે, એ પૃથ્વી તત્વના આકર્ષણ, ગુરુત્વાકર્ષણમાંથી આપણને ખેંચી લે. અરે આ ગુસ્સો તો મેં કેટલી વાર કરી ચૂક્યો છું, આને આ જન્મોમાં ઈને એ જ વસ્તુ કેટલી વાર કરી ચૂક્યો છું, કેટલી વાર આ જ ગીતા મેં સાંભળ્યું છે અને રટન કર્યું છે. એને એ જગ્યા ઉપર આવી જાઉં છું. આ અંદર એક ઊબ આવી જવી જોઈએ. એક ઊબ સમજો છો ને? કંટાળો નહીં, એક ઊબ. ઈ જ વસ્તુથી એક આ શિષ્યની ઊબ છે. આ કઈ જીવનનો કંટાળો નથી. આમ તડફડવું જોઈએ અંદર કે કેમ ત્યાં ને ત્યાં એ જગ્યાએ આવું છું, ને ધીમે ધીમે આ સ્મૃતિઓ ભેગી થાય.
અને એક વખત અંદર ખ્યાલ આવતો જાય, અરે આ તો ફરિયાદ કરે છે, આ જ સાયકલ ફરિયાદ કરે છે, ત્યાં ફરીથી હું આવ્યું તો અંદર ભાવ કેન્દ્રમાં સમય શું છે એ પહેલી વાર ખબર પડશે કે સમય બીજું કઈ નથી, એ પૃથ્વી તત્વનું ગુરુત્વાકર્ષણમાં જે બધી વસ્તુઓ એકબીજાની આજુબાજુ ફર્યા કરે છે એ તો સમય છે. આ ઇટર્નલ રેપિટિશન જે છે એ સમય છે. આ પૃથ્વી જે સૂર્ય છે એ મારો વરસ છે. એ સમય શું છે? એ ગુરુત્વાકર્ષણ છે, એ રેપિટિશન છે. એ અંદર આ પકડાવવું જોઈએ. આ ન પકડાય ત્યાં સુધી આગળ ભીષ્મને જોવા ન જવાય. આ સમજાઈ ગયું પછી એ સમયમાંથી મુક્ત નથી થવું. આપણે દ્રોણાચાર્યને સમજી લીધું અને ત્યાર પછી એક ઊબ અંદર જાગે છે અને એ ઊબમાં ઘણા સમય સુધી બહારનો ગુરુ જે છે એ આપણને રેવા દે છે. એમને નથી આવતા એ ગુરુ. એ ઊબ એ આગળ નથી વધતી સાધના, એ મારી સાધના આગળ નથી વધતી, આને આજ ફરિયાદ કરે છે, એની એ જ વસ્તુ રોજ કર્યા જ કરું છું પણ આગળ હું વધી નથી શકતો. અને ગુરુ પાસે રોજ જાય અને ગુરુ હસીને કાઢી નાખશે. ઊબ થવું જોઈએ, કારણ કે આગલું જે ઓપરેશન કરવાનું છે એ અતિશય ઓપરેશન છે, અતિશય પીડાદાયક છે. અને એ તો કોઈકના નસીબમાં હોય તો ગુરુ કરી શકે, બધાની ઉપર ન કરી શકાય. એ વાતો હું કરી શકું તમારી સાથે. અને મારો દાંત દુખે છે પણ દાંત કાઢવાની પણ પીડા છે. ઇન્જેક્શન મારું પણ હવે હું ઇન્જેક્શન થી તો ખૂબ ગભરાઉં છું. હવે જ્યાં સુધી એ ગભરાઉં છું તો હું જવાનો જ નથી ડેન્ટિસ્ટ પાસે દાંત કાઢવા માટે. પણ એક પોઈન્ટ એવો આવશે કે દાંતનો દુખાવો હવે સહન જ નથી થતો. પછી એમ થશે કે ભાઈ એના કરતા ઇન્જેક્શનની પીડા ભોગવી લઉં ને એ દાંત કાઢી લઉં. આ પકડાય છે આ પોઈન્ટ હું શું કહેવા માંગુ છું? ત્યાં સુધી તો હું સહન જ કર્યા કરીશ એ પીડાને. દ્રોણાચાર્ય છે. હવે આગળ જાય છે કે ભીષ્મને કેમ ઓળખો, અંદરના ભીષ્મને. આ છેલ્લું ઓપરેશન. હવે જાગૃતિને અંદર લઈ જવાનું છે, એક એક જે આરો છે એની અંદર ગહેરાઈ સુધી લઈ જવાનું છે. એટલે હવે જે ગુરુ આપણને હેરાન કરશે, જે જગ્યાએ આપણને બાણ મારશે, એવી જગ્યાએ આપણને હેરાન કરશે જ્યાં આપણને સૌથી વધારે દુઃખ લાગતું. આપણો જો ચહેરો, કોઈક આપણું સેજ ક્રિટિસિઝમ કરે, કોઈક આપણી સેજ નિંદા કરે, આપણાથી સહન નથી થતું, સેજ પણ સહન નથી થતું. અને આ તો ગુરુ એક પછી એક તીર હવે મારવાના છે. અને જે આ સ્મૃતિઓના ફોટાઓ આપણે ભેગા કર્યા આલ્બમમાં, હવે જે એક એક તીર ગુરુ મારતા જાય છે એના ફોટાઓ આપણે આલ્બમમાં ભેગા કરવાના છે. પણ ઓલું જે આલ્બમ હતું એ આ આલ્બમ હતું. હવે ગહેરાઈમાં જવાનું છે એટલે એક એક તીર વધારે ગહેરાઈમાં આપણને લઈ જશે. એવી સ્મૃતિ જાગૃતિ પૂર્વક ભેગી કરવાની છે. અને પેલો ઘા મારશે આપણા સ્વમાન ઉપર. પેલો ઘા સ્વમાન ઉપર મારશે. જ્યાં આપણે સૌથી વધારે અટેચ છીએ ત્યાં આપણે ઘા મારશે સ્વમાન ઉપર. જો સ્ત્રી એના સેક્સ સાથે અટેચ થશે તો ગુરુ એ સ્ત્રીને તો સાવ ચારિત્રહીન કરી નાખશે. આપણાથી નહીં સહન થાય આ બધું, કારણ કે એ ચહેરો છે અંદરનો. અને ગુરુ એક એક તીર મારતા જશે અને રિએક્શન વગર, દુઃખ વગર. અંદર જો દુઃખ ઉત્પન્ન થયું તો ગયા કામથી. તો હજી આપણે તૈયાર નથી દાંત કાઢવા માટે, અંદર તૈયાર નથી. એ ચારિત્ર ઉપર ઘા મારશે. જ્યાં જ્યાં આપણે પુરુષ હશું તો જ્યાં જ્યાં કે આ મારો ચહેરો છે ત્યાં ઘા મારશે. અત્યારે જસ્ટ વિચારો, અહીંયા આટલા લોકો છે, કોઈ બધા કોઈક ને કોઈક ગુરુમાં માનતા હોય, પોતાના ઘરમાં એક ગુરુનો ફોટો રાખ્યો હોય, બધા કોઈક ના કોઈક ધર્મના હોય. હા,
બરાબર છે. હવે આપણે અટેચ છે, આપણા ગુરુ સાથે આપણે અટેચ છે. હવે જો હું બોલું, હું કંઈ પણ ઉપજાઉં અને ગંદકીમાં ગંદકી ઉપજાઉં કે તારા ગુરુ છે એ આવા છે ને આવા છે, મેં હું એને જોઈ ગયો તો આમ કરતા, શું થશે અંદર? અહીંથી ઉઠીને તમે એક ક્ષણ સહન નહીં કરી શકો, અહીંથી ઉઠીને ભાગી જશો. તમે વિચાર કરો, એ શિષ્યની ઉપર આ વીતે છે ત્યારે શું થાય છે? એક સહન તમે સહન નહીં, એક સેકન્ડ નહીં સહન કરો. હું તમારા ચારિત્ર ઉપર ઘા મારું, એક સેકન્ડ નહીં સહન કરી શકો, અહીંથી ભાગી જશો. અને સેજ તમને કહું તો અહીં અંદર દુઃખ લાગશે કે આ માણસ આવો છે ને આ માણસ તેવો છે. તમારો ધર્મ છે, ધર્મ છે. તમે કોઈ ઈષ્ટ દેવતાને પૂજતા હશો અને એ ઈષ્ટ દેવતાનું ગમે તે બોલું અને એટલું બધું ખરાબ બોલું, શું થશે અંદર? પણ આ તો અંદરના ચિત્ર છે, આ તૂટશે. એટલે એ જે અંદર પીડા થાય છે, એ પીડા લઈ અને જાગૃતિ પૂર્વક એને સાચવવી પડે છે અંદર તિજોરીની અંદર. એ આ મહાકાલની અંદર, આપણા કાલ શરીરની અંદર એ આરો બને છે. આ પકડાય છે આ પોઈન્ટ? હું શું કહેવા માંગુ છું? થોડુંક એની સંવેદના આવે છે કે મને યાદ છે ગુરુ જોડે હું રસ્તા ઉપર ફરવા જતો, એટલે રસ્તા ઉપર ઘણા લોકો પેઇન્ટિંગ કરે, એક ભગવાનનો પેઇન્ટિંગ કરે. ભગવાનનો પેઇન્ટિંગ કરે એટલે આવતા ચાલતા લોકો છે ને એની ઉપર પૈસા નાખ્યા કરે. હવે ત્યાં હું ઊભો અને ઘણા લોકો જ્યાં ઊભા હોય કે હાલતા ચાલતા હોય ત્યાં મારા ગુરુ આની ઉપર ચાલ, ત્યાં પ્રશ્ન ન કરાય. પ્રશ્ન કરવા બેઠા તો ગયા, પૂરું થઈ ગયું, તો રિએક્શન થઈ ગયું. એ જે અંદર દુઃખ થતું હોય એ દુઃખને સાચવી જાગૃતિ પૂર્વક કાલ શરીરમાં મૂકી દેવાય. હવે આરાની અંદર થોડા આગળ નીકળી ગયા. જલાલુદ્દીન રૂમીનો ગુરુ હતા શામસુદ્દીન તબ્રીઝી, અને તબ્રીઝી પ્રખર સૂફી સંત હતા. અને એની પાસે આવતા કે મને જ્ઞાન આપો, પણ એનું અપમાન કરીને કાઢી મૂકે. એક પ્રખર સૂફી સંત આવ્યા કે મારે એમની પાસે શીખવું છે. એ આવ્યા તબ્રીઝી પાસે. તબ્રીઝીએ કીધું કે હું તને શિષ્ય લઉં, પણ એક શરતે, ભર બજારની વચ્ચે તું મારી સાથે દારૂ પી તો હું લઉં. હવે ઇસ્લામની અંદર અને દારૂ પીવું એ તો શક્ય જ નથી. એ ન પીએ દારૂ, કે એ નહીં થાય, એ નહીં થાય તો જા. અને આ બધા શિષ્ય ઉપર ન થાય જે તૈયાર. એ શિષ્ય જ્યારે આની માટે તૈયાર હોય, ગુરુ ગમે ત્યાંથી એને શોધતો આવી જાય. હવે એ પાક્યો છે આ છેલ્લું ઓપરેશન કરવા માટે. આપણને એમ લાગે છે કે આપણે ગુરુને શોધતા નથી, આપણે તો એક છબીને જ શોધીએ છીએ. અને એ છબી સાથે એક આસક્તિ બંધાય છે, અને એ આસક્તિમાં સેજ કોઈ કહી દીધું તો આપણે તો સહન જ નથી કરી શકતા. એ જુદી વાત છે. જ્યારે આ શિષ્ય, કોઈ પણ શિષ્ય દુનિયાના કોઈ પણ ખૂણામાં એ આ ઓપરેશન માટે તૈયાર હોય તો ગુરુ એને ગમે ત્યાંથી શોધી લે છે. એને શોધવો નથી પડતો, સામેથી આવે છે. રૂમી તૈયાર હતા એટલે શામસુદ્દીન તબ્રીઝી આવી, અને જેવું રૂમી એને જોયા, એ રૂમી, જલાલુદ્દીન રૂમી યુનિવર્સિટીના પ્રોફેસર હતા. એના પોતાનું શિષ્ય મંડળ જબરજસ્ત હતું. એનું નામ હતું ત્યાં કોઈના પ્રદેશની અંદર, ટર્કીમાં. અને જેવું તબ્રીઝી આવે છે, આ બાજુ શિષ્યને મૂકી દે છે, ચોપડાઓને મૂકી દે છે, જેનું માન સન્માન રાજાએ આપેલું યુનિવર્સિટીની અંદર બધું મૂકીને એની સાથે આ જે ભિખારી આવ્યો તો એની સાથે એ ભિખારી બનીને અને 2 મહિના રહે છે. પણ 2 મહિના પછી જે રૂમી એ રૂમની બહાર નીકળેલો, જ્યાં તબ્રીઝી સાથે હતા, એ અલગ વ્યક્તિ હતો. એ પરમાત્માને પી ગયો હતો.
એની ઉપર ગુરુ પ્રહાર કરે છે. રામકૃષ્ણ દેવના જીવનની અંદર રામકૃષ્ણ કાલીના પ્રખર ભક્ત હતા. કાલી માં, કાલી માં, કાલી માને આ જોઈએ છે, કાલી માને તે જોઈએ છે. અને એના જીવનમાં તોતાપુરી આવ્યા અને તોતાપુરીએ કીધું કે આ શું ધતિંગ તું કરે છે, આ બધું તારું ઇમેજિનેશન છે, એવી માં કોઈ છે જ નહીં, આ બધું ગડબડ છે, તો એ માને કાઢી નાખ, અંદરથી તલવાર કાઢ ને માનું માથું કાપી નાખ. તોતાપુરી એને કહે છે અને બે જણા વચ્ચે પણ એ તો બહુ ટૂંક સમયમાં થઈ જાય છે, કારણ કે રામકૃષ્ણ બસ પાકેલું જ હતું, ફળ તૈયાર જ હતું. અને તોતાપુરી એને કહે છે અને એ રડે છે અને પીડામાંથી પસાર થતા થતા અંદર કાલી માતાનું એ માથું કાપી નાખે છે તલવારથી. અને એ ક્ષણે બધી છબીઓ મટી જાય છે. આપણે તો છબીઓ ભેગા કમ કરવા, કોઈકના ઘરમાં જો તો દિવાલ દેખાય નહીં, છબીઓથી જ ભરેલું. છબીઓની સાથે આસક્તિ થઈ જાય છે. ગુરુનું કામ છે આસક્તિ તોડવું. મને યાદ છે આ શિબિર થવાની હતી, એના થોડા દિવસ પહેલા એક મિત્રનો ફોન આવ્યો કે તમે અત્યારે આજકાલ જે બોલો છો ને, હા એ બહુ તીખું તીખું બોલો છો, તમે જરાક સરખી રીતે હવે બોલવાનું ચાલુ કરો. શું કરું? અંદરથી ગુરુ કહે છે તું પ્રહાર કરો, હું શું કરું? આપણે આટલું તીખું જો સહન નહીં કરી શકતા હોય તો કેમ પ્રવેશ કરશું? એક વસ્તુ આપણે સમજી લઈએ અંદર કે મારો અધ્યાત્મમાં કેટલી પ્રગતિ થઈ છે, એનું બેરોમીટર શું, એનો લક્ષણ શું, કેટલો હું આગળ વધ્યો છું. મને જ્યાં દુઃખ લાગે છે ત્યાં સુધી આગળ વધ્યો છું. પછી એ ગાળથી દુઃખ લાગે, મારા ગુરુને કોઈ ગાળ આપે એનાથી દુઃખ લાગે, મારા ભગવાનને કોઈ ગાળ આપે એનાથી દુઃખ લાગે, મારા કુલને કોઈ ગાળ આપે એનાથી દુઃખ લાગે, મારા મા બાપને કોઈ ગાળ આપે એનાથી દુઃખ લાગે, મારા દીકરાને કોઈ ગાળ આપે એમાંથી દુઃખ લાગે. જ્યાંથી મને દુઃખ લાગે એટલું મારું અધ્યાત્મ. અને ભગવાન કહે છે કે એ અંદરનું જે ભાવ શરીર છે, જ્યાં સુધી એ દુઃખી થઈ શકે છે ત્યાં સુધી મારો રસ હું એની અંદર નહીં રેડું. 6 મહિના ભલે જલાલુદ્દીન રૂમીમાં 2 મહિનામાં થયું, બધે રામકૃષ્ણને અઠવાડિયામાં થયું, પણ આપણા ગણતરીમાં 6 મહિના ગુરુ આવા પ્રહાર કરતા રહે, એની સ્મૃતિ આપણે ભેગી કરતા રહે, અંદરનો પ્રકાશ વધતો જાય અને સે જે રિએક્શન ન આવે. 6 મહિના જો આપણે કાઢી શકીએ, બસ 6 જ મહિના જો આપણે કાઢવાના છે તો એક આરાની અંદર પ્રકાશ આવી જાય છે, આ બાજુ ભીષ્મ દેખાય જાય છે. બસ આ છેલ્લી યાત્રા છે બહારના ગુરુની સાથે, આ છેલ્લું ઓપરેશન છે. તો આજથી આપણે જ્યાં જ્યાં ચોટેલા હોય, આપણી પિન જ્યાં જ્યાં ચોટેલા હોય, અને આપણને ભલે કોઈ ગાળ આપે, ભલે આપણા ધર્મને કોઈ નીચે પાડે, ભલે આપણા ગુરુને કોઈ નીચે પાડે, જ્યાં ચોટેલી હોય અને જે એની ઉપર પ્રહાર કરે એને વેલકમ કરજો, એને ના ન પાડતા. એ આપણું જ કામ કરે છે, આપણને એ ખ્યાલ જ નથી. એ આપણું જ બહુ મોટું કામ કરે છે, એને અવકારજો તો સાધના થશે. અર્જુને આ યાત્રા કઈ રીતે કરી? બીજી રીત છે આ યાત્રા કરવાની. એક ઈ છે કે નાની નાની સ્મૃતિઓ આપણે ભેગી કરતા જાય અને આરાની અંદર પ્રકાશ આવી જાય. બીજી યાત્રા એ છે કે એક મોટી સ્મૃતિ હોય આપણી પાસે અને એ સ્મૃતિની સંવેદના આપણે લીધા કરીએ તો આરાની અંદર પ્રકાશ આવી જાય. સંવેદના એટલે એને વાગોળવું નહીં, હા કે આમ કર્યું તું એ ખોટું હતું ને આમ કર્યું તું એ નતું થવું જોઈએ, તો એ વાગોળવું છે. એટલે એને ફરીથી જીવવું જે રીતે થયું હતું, કોઈ પણ જજમેન્ટ વગર, કોઈ પણ રિએક્શન વગર.
અને અર્જુન પાસે એવી વસ્ત્રહરણની સ્મૃતિ પડેલી હતી. દ્રૌપદી વસ્ત્રહરણની સ્મૃતિ હતી. એને 13 વર્ષની અંદર એને યાદ કરતા કરતા એની અંદર ઉતરતા ઉતરતા એ પીડાને ફરીથી યાદ કરીને જીવતા જીવતા એ એમાંથી મુક્ત થઈ ગયો. એ આરાની અંદર પ્રકાશ આવી ગયું. આખા કાલ શરીરમાં નવી નવી સ્મૃતિઓ પ્રકાશની ભેગી થતી ગઈ અને એને ભીષ્મ જોવાની જે ધારણાની શક્તિ હતી એને અંદરથી ઉત્પન્ન કરી દીધી. દુઃખ સિવાય આમાં કોઈ બીજો રસ્તો નથી. પીડા સિવાય આમાં કોઈ બીજો રસ્તો નથી. અને એ પીડા આપણા બરાબર આત્મ સ્વમાન ઉપર છે. સ્વમાન એટલે સ્વનું માન, પણ સ્વ ભીષ્મનું આવરણ તૂટે તો સ્વ મળે. અત્યારે આપણી પાસે કોઈ સ્વ જ નથી. અને એ સ્વને શોધવા માટે જે કંઈ આપણે સ્વમાનના ચિત્ર અંદર ભેગા કર્યા છે એને તોડવું જરૂરી છે. એટલે એમ નહીં કહેતા કે આ ભાઈ હજી હવે વધારે તીખું બોલતો જાય છે. મારા હાથની વાત નથી. અંદરથી ગુરુ કહે છે કે તારી પાસે હવે સમય ઓછો છે, તું પ્રહાર કરતો જા. એટલે દુઃખ તો લાગશે જ, તો લાગશે જ. હવે શું થશે આગળની યાત્રામાં જરાક એ સમજી લે. પહેલી વસ્તુ કે જેવું ભીષ્મ દેખાય છે એની સાથે અર્જુનને આખી કર્મની જે ગતિ છે એની આંખની સામે નીકળી જાય છે. એ આવતા શ્લોકમાં છે કે કર્મનો નિયમ શું છે, કર્મની ગતિ શું છે. એ આપણને જ્યાં સુધી એ ભીષ્મ નથી દેખાતું ત્યાં સુધી આછું એનું ખ્યાલ હોય છે. પણ ભીષ્મ દેખાય છે એટલે આપણને આખી એની યાત્રા એકી સાથે આંખની સામે એનું ફળ છે. જેવું જોયું આ એનો ફળ છે, એનો ફળ છે. એ ધારણા નથી, એનો ફળ છે. ધારણાનો ફળ. કારણ સમજાય છે, કારણ અને એમાંથી નીકળતું એની અસર. અસર અસર કોઝ એન્ડ ઇફેક્ટ. ઇંગ્લિશમાં કોઝ એન્ડ ઇફેક્ટ મેં શબ્દ ગોખી રાખ્યો હતો, ભૂલી ગયો. કોઝ એન્ડ ઇફેક્ટ. કારણ, કારણ ને કારણની અસર. સમજાય છે બધાને? હા, એ મને ગાળ આપે છે એ ગુસ્સાનો કારણ છે, રાઈટ? તો ગાળ આપે છે એ કારણ અને ગુસ્સો આવે છે એ કારણની અસર. આ સમજાઈ ગયું? અસર, કોઝ અને ઇફેક્ટ. હવે આ કોઝ અને ઇફેક્ટની જે યાત્રા ચાલુ થાય છે એ અંદરના અહંકારથી ચાલુ થાય છે, કર્તા ભાવથી ચાલુ થાય છે. જરાક પતંજલિ સમજી લે પછી આગળના શ્લોકમાં જાય. પતંજલિ કહે છે કે મનુષ્ય જાતિ જે છે એ 4 મુખ્ય નબળાઈથી પીડાય છે. અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. આ 4 નબળાઈથી પૂરી મનુષ્ય જાતિ જે છે, બધાની અંદર પોતપોતાનો હું છે, જુદા જુદા હું છે, જુદી જુદી જગ્યાએ ચોટેલો છે. એ આપણી અસ્મિતા છે. અને જ્યાં ચોટેલો છે ત્યાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. જ્યાં રાગ છે એમ થાય છે કે આ મને ફરીથી મળે, જ્યાં દ્વેષ થાય છે કે આ ફરીથી નહીં મળે. એ જે મને ફરીથી મળે અને ફરીથી નહીં મળે એને અભિનિવેશ કહેવામાં આવે છે. આ બહુ ટૂંકમાં સમજાવું છું, પતંજલિની ગહેરાઈમાં નથી જતો. બાકી એક નવું લેક્ચર કરવું પડશે એની વાત. તો જે બને છે, હવે એ કહે છે પતંજલિ કે આ જે 4 છે એ અવિદ્યાની ભૂમિમાં છે. અવિદ્યા એટલે અંધકાર. હવે ધીમે ધીમે જે અવિદ્યાની ભૂમિ હતી એની અંદર આપણે પ્રકાશ લઈ આવતા ગયા. ધીમે ધીમે જાગૃતિની સ્મૃતિઓ ભેગી કરતા કરતા એ આખી ભૂમિની અંદર આપણે પ્રકાશ લઈ આવતા ગયા. પ્રકાશ લઈ આવતા ગયા એટલે રાગ, દ્વેષ, અભિનિવેશ જે સાયકલમાં ફરે છે દ્રોણાચાર્ય એને પણ સમજી લીધું. અને હવે જે બચે છે એ અસ્મિતા બચે છે. એ અસ્મિતા દેખાઈ જાય છે
અને ખ્યાલ આવે છે કે એ અસ્મિતાને મારવા માટેનો એક જ શસ્ત્ર છે, એ છે શરણાગતિ. શિખંડી સ્ત્રી બની જાઓ, શરણાગતિ. સમજો, શરણાગતિ. કોઈક આપણું અપમાન કરે, શરણાગતિ, સ્ત્રી બની જાજો. અને કોઈ આપણા ચારિત્ર ઉપર ઘા કરે, શરણાગતિ. ખબર નથી કોઈક જન્મમાં કર્યું પણ હશે એ જે કે છે. હજી તો સમવેતાન કુરુનીતિ આપણને નથી દેખાતું, કદાચ એને દેખાતું નથી. અને એ સમવેતાન કુરુનીતિ જ્યારે એક પછી એક કરતા ભાવની યાત્રા દેખાશે ત્યારે ખ્યાલમાં આવશે કે ખોટો નતો બોલતો. એક જન્મમાં આ પણ હતો, એક જન્મમાં આ પણ હતું, એક જન્મમાં આ પણ. એ ખોટો નતો બોલતો જે ચારિત્ર ઉપર ઘા કરે. હા, બધું સાચું જ છે. એટલે ક્યાંય પણ અંદર દુઃખ નહીં આવવા દેતા, શરણાગતિ. તો એ અંદરનો જે અસ્મિતા છે, એ અહંકાર છે, એ મરી જશે. એને તીર લાગતા જશે, ધીમે ધીમે એ બાણની શૈયા ઉપર સૂઈ જશે. તો શિષ્ય આ ભૂમિ જોઈ લે છે એટલે એને ખ્યાલ આવી જાય છે કે અરે, હું ક્યાંક હુંપણાનો બીજ વાવું છું, એ બીજમાંથી રાગ દ્વેષનો ઝાડ ઉત્પન્ન થાય છે. અને એ રાગ દ્વેષનો ઝાડ ઉત્પન્ન થાય છે, એમાં ફળ લાગે છે ને ફૂલ લાગે છે, અને નવા બીજ ઉત્પન્ન થાય છે ને આ યાત્રા ચાલુ રહે છે. એ હુંપણાને જો હું ખેંચી લઉં, એને શાંત કરું, તો આ યાત્રા પૂરી થઈ જાય, એ બંધ થઈ જાય. અહીં સુધી તો અર્જુન પહોંચી ગયો. પણ જે યાત્રા કરી, ગોડાઉનની અંદર ખૂબ માલ હજી પડેલો બાકી છે. નવો માલ બનતો બંધ થઈ જાય, પણ ગોડાઉનમાં તો ખૂબ જૂનો માલ આપણે ભેગો કર્યો છે. હા, આપણે ગણીએ કે આ જે ચાર છે આ મુખ્ય છે, મુખ્ય સંસ્કાર છે. પણ એમાંથી જે સંસ્કાર બને છે એ મારા સંસ્કાર બને છે. એમના પણ સંસ્કાર જે બને છે, હા, અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ. મારા જે સંસ્કાર બને છે એ પણ અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ. આ બધા માટે જનરલ છે. પણ મારા જે બને છે, ગોડાઉનની અંદર જે આવે છે, એ મારા છે, એમના ગોડાઉનમાં છે, એમના છે. પણ ફેક્ટરીમાં જ્યાં ઉત્પન્ન થાય છે, એ આ ચાર માંથી ઉત્પન્ન થાય છે. સમજો કે આપણી પાસે એક માસ્ટર કેસેટ છે, તો માસ્ટર કેસેટમાંથી ઘણા બધા કેસેટો આપણે બનાવી અને ગોડાઉનમાં મૂકીએ છીએ બજારમાં વેચવા માટે. પણ આપણો ધંધો કોઈને બંધ, માસ્ટર તોડી નાખે. એ આપણા ઓફિસમાં આવી રાતે અને તિજોરી ખોલીને માસ્ટર જો તોડી નાખે તો ધંધો આપણો નવો બંધ થઈ જાય. પણ જે માલ પડેલો છે એનું શું? એ તો ધીમે ધીમે આપણે વેચી શકીએ કે નહીં? એવી જ રીતે ઘણા બધા સંસ્કારો હજી પડ્યા છે, નવા બનતા બંધ થઈ જાય છે. જૂનાને ગોડાઉનમાંથી કાઢતા વાર લાગે છે. કોઈ વખતે 200 જન્મ પણ નીકળી જાય છે. 200 જન્મ કઈ નથી. એ કોસ્મિક ટાઈમ ની અંદર એ ટીપું પણ નથી. ગભરાતા નહીં, બહુ મોટી વાત નથી. તો અર્જુનને પોતાની અસ્મિતા દેખાય છે, ભીષ્મ દેખાય છે, અને ત્યારથી એને આખી જે કર્મની યાત્રા છે એ દેખાય છે. એ આવતા શ્લોકમાં છે, એ પણ આપણે આજે જોઈ લઈએ, પછી પૂરું કરીએ. તત્ર પશ્ય સ્થિતાન પાર્થ પિતૃ અથ પિતામહાન. પિતૃન અથ પિતામહાન. હવે આ ભાવ શરીરમાંથી લાગણી વેડા કાઢી નાખવા છે, અને એવી એક લાગણીના પ્રકાશથી એને ભરી દેવું છે કે એ અવતરે એ ભાવ શરીરની અંદર. એનો રસ પીવા માટે આ ભાવ શરીરને તૈયાર કરવો છે. એટલે જે કઈ બધી સંબંધોના ગૂંચવાડા છે, જે કર્મના ગૂંચવાડા છે, હવે એ અર્જુનની આંખની સામે આવી જાય છે. એ જો અત્યારે આપણી આંખની સામે આવી જાય તો એમાંથી મુક્ત થઈ જાય છે. પિતૃન, ફાધર, ફાધર પિતા, અથ પિતા મહાન, ફાધરના ફાધર. એમને ગુસ્સો કર્યો, કોઝ. હા,
પુત્રનું કારણ શું છે? પિતા. પિતા. હા, મેં એમને ગાળ આપ્યું એનું કારણ શું છે? એમને મારી ઉપર ગુસ્સો કર્યો. પિતા ઈ છે, પુત્ર હું છું. પણ એની પાછળ શું છે? પિતા મહાન. એ ગુસ્સો મને એમ લાગે છે કે એ કારણ છે, પણ એ નિમિત્ત કારણ છે. ગુસ્સો તો મારી અંદર છે, એ ખાલી એમને બહાર આવવા માટે એને ઓપોર્ચ્યુનિટી આપ્યું, એને નિમિત્ત કારણ બન્યા. એ ગુસ્સો તો મારી સંપત્તિ હતી. એ પિતા મહાન છે. પિતા, પુત્ર, પિતા મહાન. કેમ, કઈ રીતે કર્મની ગતિ, કોઝ અને ઇફેક્ટની ગતિ, કારણ અને અસરની ગતિ ચાલે છે. એ અંદર જોવું પડે આ બધું. હવે કર્મની ગતિ એની આંખની સામે ઉઘડે છે. ના સ્કૂલની અંદર લખેલું હતું, પહેલો જ વાક્ય જ્યારે એના સ્કૂલમાં આપણે પ્રવેશ કરીએ, if you have not finished accounts with your father, you have no reason to be here. તમારા પિતા જોડે કંઈ પણ બેલેન્સ શીટમાં બાકી રહી ગયું હોય, કંઈ પણ લેતી દેતી જો પિતા સાથે બાકી રહી ગયું હોય, તો અધ્યાત્મ તમારી માટે નથી. અહીંથી ચાલ્યા જાજો. ગુરજેફના સ્કૂલમાં પહેલું વાક્ય લખ્યું, પિતા. પિતા એ કારણ છે. પિતા નિમિત્ત કારણ. અને એની સાથે આપણો સંબંધ કઈ રીતનો છે? લાગણી વેડાનો સંબંધ છે કે લાગણીનો સંબંધ છે? પિતાનો સંબંધ પુત્ર સાથે કેવો છે? લાગણી વેડાનો છે કે લાગણીનો સંબંધ છે? એક માન્યતા છે કે દીકરાએ જે પિતા કે એ જ કરવું જોઈએ. હવે જરાક આ વાતને ગહેરાઈથી સમજવાની કોશિશ કરી કે પિતા કહે છે દીકરાને કરવું નથી, તો દીકરાની અંદર એક જબરજસ્ત તણાવ ઉત્પન્ન થાય છે. એક ભાગ ઈ જે માનવું પડે છે અને એક ભાગ ઈ જે અંદરનું લડે છે કે મારે નથી માનવું. આ સ્કિઝોફ્રેનિયાની શરૂઆત છે. હું કઈ રીતે બાપ બનું છું? મારા દીકરામાં રોગના બીજ વાવું છું કે ફૂલના બીજ વાવું છું? જરાક સમજો. જો હું એને કહું કે તારે આ જ કરવું પડશે, તો એનો એક ભાગ જે લડે છે અને બીજો ભાગ એને હું સ્પ્લિટ પર્સનાલિટી બનાવું છું, એને બે બનાવી નાખું છું. કઈ રીતે હું પિતા બનું છું? પિતૃન અથ પિતા મહાન. ગુરુજીએફ કહે છે કે તમે પિતા બન્યા છો. બન્યા છો. હવે બહુ ટૂંકમાં બધું લઈ લઈશ કારણ કે સમય પણ ઓછો છે. બહુ ઘેરી આ બધી કનેક્શન્સ છે જે અર્જુનને આંખની સામે દેખાય છે. અદ્ભુત શ્લોક છે. પિતા પુત્રને સાચવવો પડે. પુત્રના શ્રેયમાં શું છે અને મને પ્રિય શું છે? મને એને સારું શું લગાડવું છે, કાલે જોઈ ગયા, અને એના હિતમાં શું છે? બરાબર પિતાને વચલો રસ્તો પકડવો પડે. બરાબર બેલેન્સ. સાધના એટલે બેલેન્સ, રિધમ, બેલેન્સ, હાર્મની. મારા ગુરુ કહે છે બેલેન્સ. તો પિતાનો સંબંધ અને પુત્રનો સંબંધ વચ્ચે હાર્મની છે, લયબદ્ધતા છે. ખાલી શ્વાસનું રિધમ લઈને શું કરશું જો વ્યવહારમાં નહીં ઉતરે? તો આપણો સંબંધ કઈ રીતનો છે પુત્ર સાથે, એનો ઉછેર કઈ રીતે કરીએ છીએ, તો એને પ્રેમ જાય અને એવી રીતે એને વાળતા જાય. પણ જેમ મેં કીધું પહેલા જ લેક્ચરની અંદર કે જ્યારે આપણે બીજ જ રોપેલું, જ્યારે માતા પિતા સેક્સમાં ઉતરેલા, ત્યારે એ અર્થે ઉતરેલા જ નહીં કે મારે પુત્ર કરવું છે. એ તો એ પુત્ર રહી ગયો, એક્સિડન્ટ છે. પછી આપણે કે આવા સંસ્કાર લઈને ગર્ભધાન એક આપણે ત્યાં એને સંસ્કાર કહેવામાં, એક જેમ પરમાત્માને અવતરવાનો સંસ્કાર, એક નવા બીજને અવતરવાનો સંસ્કાર. એ આ હેલ્થ ટિપ્સમાં સમજાયું છે બધું. પિતા બનો અને પિતા ધીમે ધીમે ધીમે
દીકરાને સંભાળતો સંભાળતો એના હિતમાં શું છે, એને સારું કેમ લગાડવું, ધીમે ધીમે એનો ઉછેર કરતો જાય છે. એ ભણે છે ત્યારે એની સાથે છે, નાનપણમાં એના કપડા એને પહેરાવે છે, એનો ટચ આપે છે, એનો હાથનો સ્પર્શ આપે છે એને, અને એ ઉછરે છે જેમ એક માલી એક ફૂલને ઉછરે છે ગાર્ડનની અંદર, એમ એના દીકરાને જેમ ઉછરે. અને પછી ગુરુજેફ શું કહે છે કે unless the father dies the son is not born. જો પિતા મરે નહીં તો દીકરાનો જન્મ નથી થતો. તો એનો મતલબ શું થયું કે પિતાએ આત્મહત્યા કરી લેવી એ નહીં. unless the father dies the son is not born. પછી 12-13 વર્ષનો દીકરો થઈ ગયો છે, હવે એની અંદર સેક્સ એનર્જી હવે ખીલવા માંડી છે. આ એની સૌથી શું કહેવાય કિંમતી શક્તિ છે, અને એ કિંમતી શક્તિ હવે ઉત્તેજનાના માર્ગે જવાની તૈયારીમાં જ છે. હવે એ નવા નવા એક્ટ્રેસના પિક્ચર જોવાનો, નવા ચિત્ર જોવાનો છે, એ શક્તિ બહાર જ ખેંચાઈ જવાની છે. એ વખતે પિતાએ જે છે એનું પિતાનું ચહેરું તોડી પોતે અને એની સાથે મિત્ર બની જવું પડે. એ દીકરાનો જો મિત્ર ન બની શકે તો દીકરો દીકરો નથી બનતો. એ મિત્ર બની જાય. The father dies, the friend is born. અને એને સમજાવે છે કે આ સેક્સ એનર્જી શું છે, એનો કઈ રીતે ઉપયોગ કરાય સંસારની અંદર. અને પછી દીકરાનો જન્મ થાય છે. તો આ એક સમજાવી દીધું. પિતૃન પિતા અને દીકરો ઝઘડે છે પિતા સાથે, એને સમજવું જોઈએ કે આની પાસે અનુભૂતિની એક આખી લાઇબ્રેરી અંદર અનુભવમાંથી પસાર થઈ ગયો છે. એ અનુભવનો ઉપયોગ કરું, એના અનુભવનો એ પણ મિત્ર બનતો થાય. અને જે સરખો દીકરો બને છે એ આગળ જઈને સરખો બાપ પણ બની શકે છે. સાયકલ કમ્પ્લીટ થાય છે. આમ કર્મની ગતિ ચાલે છે. જે નિમિત્ત કારણમાંથી અસર બને છે એ અસર ફરીથી નવા કારણને બને છે, નવું અસર ઉત્પન્ન કરવા માટે. આમ કર્મની ગતિ ચાલે છે. પુત્રમાંથી પુત્રાન, જે અસર હતી એ ફરીથી નવો કારણ બને છે. આમ સાયકલ જો ફરે તો. અમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે 1970 ની અંદર મને યાદ છે એક નવું એક મૂવમેન્ટ ચાલુ થયું જેને હિપ્પી મૂવમેન્ટ કહેવાય છે. હિપ્પીસ કે અત્યાર સુધી મારા બાપ કહેતા હતા કે વાળ અહીંથી કટ કરી લેવા, હવે હું આટલા વાળ રાખીશ. અને અત્યાર સુધી કહેતા હતા કે સરસ મજાના કપડા સાફ સૂફી કરેલા ઇસ્ત્રી પહેરવા જોઈએ, હવે હું તો ફાટેલા ચીથડા જ પહેરીશ. અને જીસસ પણ ભિખારી હતા, આપણે શું કામ ભિખારી ન થવું? એમ કહેતા કે ફર્સ્ટ હિપ્પી જીસસ હતા, એટલે આપણે પણ હિપ્પી થવું. અને એ હિપ્પી કલ્ચર જે હતું, એ જે પુત્ર ઉપર મા બાપનું જે દબાણ અતિશય થઈ ગયું હતું, એની સામેનું એક રિબેલિયન હતું, ક્રાંતિ હતું 70 ના દાયકામાં, કોઈને યાદ હોય તો. અને એનું મ્યુઝિક, એની સંગીત, એની બધી જે ફ્રી સેક્સની જે એની બધી રીત રિવાજ કે લગ્ન કરીને જ સેક્સ શું કામ કરવું, હવે એનાથી મુક્ત થાઓ. અને એક આખી ઓપોઝિટ દિશા. પણ જો આપણે માતા પિતા બેલેન્સમાં બન્યા હોત તો બરાબર એની ઉપર જુલમ પણ નહીં કરીએ જાય તો એ કદાચ હેપી મૂવમેન્ટ ન થઈ હોત. એ આપણા કારણે આપણે કઈ રીતે આપણા બાપ બનીએ છીએ. તો ભાવ જગતની અંદર જે અશુદ્ધિઓ છે એને હવે અર્જુનને કાઢવાના છે. એ અશુદ્ધિઓ નીકળ્યા નથી એટલે એ જેવો ભીષ્મને જોયે છે એ અંદર વિષાદથી ભરાઈ જાય છે. અહીંથી હવે આગલા શ્લોકથી વિષાદ યોગની શરૂઆત. હવે એને વિષાદ, આગલું નહીં, આગલા પછીનું. હું આગલું નહીં લઉં, તમે હોમવર્ક કરી લેજો ઘરે. આજની સાયકો એનાલિસિસ જેમ ગુરજેફ કહે છે કે પિતા સાથે તમારો અકાઉન્ટ મૂકીને આવો,
આજની જે સાયકિયાટ્રી છે, જે સાયકો એનાલિસિસનું સાયન્સ છે, એ પણ એક જ વાત કરે છે, પણ જુદી વાત કરે છે. એ કહે છે કે જે કંઈ દીકરાને પ્રોબ્લેમ્સ છે એ માના પ્રોબ્લેમ્સ છે. જે કંઈ આ છે એ વસ્તુ એની જ વાત કરે, એટલે ફરીથી એની મા તરફ એને લઈ જાય છે. જે સરખો દીકરો ન બની શકે એ શિષ્ય કેવી રીતે બનશે? કારણ કે એ પરમપિતા છે, ગુરુ પરમપિતા છે. અને આપણે દીકરા જ ન બની શક્યા તો શિષ્ય કેવી રીતે બનશું? અને ધીમે ધીમે એ ગુરુ પણ એક મિત્ર બની જાય છે. એવો મિત્ર બની જાય છે, ગાઢ મિત્ર બની જાય છે, જેની સામે આપણે બધું ખોલી નાખીએ છીએ. કદાચ મિત્ર પાસે નથી ખોલતા, એ બધું ગુરુ પાસે મિત્રતાની અંદર આપણે ખોલી નાખીએ છીએ. આપણા સંસ્કારો જુદા હતા આ દેશના, પણ જાપાનની અંદર સંસ્કારો જુદા હતા. અને જાપાનનો તો રીતિ રિવાજ એવો હતો, ઝેનના આશ્રમોની અંદર, ઝેન મંક્સમાં, બુદ્ધિઝમમાં, જ્યાં જાપાનમાં જે ઉત્પન્ન થયું, એની અને ગુરુને મારવાનો હક હતો. આપણે ત્યાં નતું, પણ ત્યાં હક હતો શિષ્યને. ગુરુને હક નતો, શિષ્યને ગુરુને મારવાનો હક. કારણ કે ગુરુ એ છે જે કંઈ પણ લાગે એનાથી ઉપર ઉઠી ગયા છે. અને શિષ્ય એ છે જેની નાની નાની વાતને જે દુઃખ લાગી જાય છે, એ શિષ્ય છે. એટલે એને હક છે મારવા ગુરુને. બીજા જોઈ લઈએ આપણે. પિતૃન અથ પિતામહાન. હા, કારણ, નિમિત્ત કારણ, એમાંથી અસર, પણ કારણનું કારણ શું છે? એ પિતામહાન છે. આચાર્ય, એ જે કારણમાંથી નીકળતી અસર ફરીથી કારણ જે બને છે, એનું આચરણ જે થાય છે, ઉપર ગુસ્સો કરે છે. મારી અંદર ગુસ્સો ઉત્પન્ન થાય છે, કારણ, નિમિત્ત કારણ. પુત્ર ગુસ્સો, એમનો મારો, એમનો ગાળ કારણ, મારો ગુસ્સો પુત્ર. નિમિત્ત કારણમાંથી કારણ. અંદર જે સંસ્કાર પડેલું છે એ પિતામહ, મેઇન કારણ, કારણનું કારણ. અને આ કારણ ફરીથી રિપીટ થશે, એ ફરીથી નવી અસર ઉત્પન્ન કરશે. જે અત્યારના ગુસ્સા કરતા વધારે છે, એ અંદરનો સંસ્કાર મજબૂત થશે. એને આચરણ કહેવાય, એને દ્રોણાચાર્ય કહેવાય. એટલે આચાર્યાન, એને સામે જે દેખાય છે કે આ કર્મની ગતિ કયા સાયકલમાં ચાલે છે. આ કારણ ફરી અસરમાંથી નવું કારણ ઉત્પન્ન થાય છે, નવું અસર ઉત્પન્ન થાય છે, અને આ સાયકલ જે એનું આચરણ છે, આચરણનું સાયકલ દેખાય છે. આચાર્યાન માતુલાન. માતુલાન એટલે આમ મામા, મામો. મા બરાબર, માની તુલનાનો મામા. જે દીકરાને પહેલું જે ભાન પડે છે, એ માનો ભાન પડે છે. નાના બાળકને એ શું કામ ભાન પડે છે? એને મા તરીકે ભાન નથી પડતું. એને જે ભાન પડે છે એ અન્ન તરીકે ભાન પડે છે, કે આ તો ખાવાનું છે. આ મારો ખોરાક છે. એ જે પહેલું જે દીકરાને ભાન પડે છે, સોરી, દીકરોને, બાળકને ભાન પડે છે, એ આ તો ખોરાક છે. મા તુલાન, કઈ કઈ ખોરાક હું શોધું છું, કઈ કઈ ખોરાક હું શોધું છું. આ અંદરના સંસ્કાર છે, અને એના આચરણથી એ સંસ્કાર મજબૂત થવાના છે. એની યાત્રા હવે અર્જુનને દેખાય છે. એમને મને 5 વર્ષ પહેલા કંઈક કીધું, તો અંદર એવી ભૂખ છે, કે હવે મને મોકો મળે ત્યારે એમને હું સરખો કરું, તો એવું ખાવાનું હું શોધી રહ્યો છું. તો અંદરનું એક સેન્ટરની ભૂખ છે, એ પોતાનું ખાવાનું શોધી રહ્યો છે, કે ક્યારે એની ઉપર હું વેર લઈશ.
આ પકડાય છે શું કે માતુલામ અંદરની એક ભૂખ છે. 5 માણસ વાત કરે છે અને ખૂબ ગહેરાઈથી વાત કરે છે, હું દૂરથી જોઉં છું, એની વાતમાં ક્યાં ક્યાં ખોટ છે મને અંદર દેખાય છે, એટલે અંદર હું ઉભરામાં આવી જાઉં છું. અંદરનું કેન્દ્ર એનું માંગે છે કે મને મારો ખોરાક આપો, કહી દો. એ પોતાનું ખોરાક માંગી રહ્યું છે. હું એની વાત સાંભળવા તો બિલકુલ તૈયાર નથી. જસ્ટ રાહ જોઉં કે એનું બળબડમાં સેજ જો ગેપ પડી જાય તો મારી વાત મૂકી દો. આ અંદરની ભૂખ છે માતુલાન. આ બધી ભૂખો અંદર પડેલ છે. મને કઈ કઈ વસ્તુની ભૂખ, કઈ કઈ એવી વસ્તુ છે અંદર, કયા કયા સંસ્કાર છે જે પોતાનું ખાવાનું શોધી રહ્યા છે. માતુલા એ અન્ન બરાબર છે, એ શોધી રહ્યા છે, એ ભૂખ્યા છે. આપણે અન્નનો ઉપવાસ કરીએ છીએ. જેનો ઉપવાસ કરવાનો છે એ જે કેવા અંદરથી કહેવાની એક આવલું આવ્યું કે હા મારી ભૂખ છે એને મટાડી દો. અંદરનો કેન્દ્ર માંગે છે કે તું તારી વાત ત્યાં કહી દે તો મને શાંતિ મળે. અંદર તારી વાત કહેવાઈ ગઈ, તું જે કહેવા માંગતો તો એ કહેવાઈ ગયું, અંદર શાંતિ થઈ ગઈ, મારું ખાવાનું મને મળી ગયું, અંદર પચી ગયું. એ જે કેન્દ્ર પોતાનું ખાવાનું માંગે છે છે. અન્નનો અપવાસ કરીને શું કરશું? એ સંસ્કારનો અપવાસ કરવાનો છે. લોકો અન્નની અપવાસ કરવા જાય અને પછી અન્નનો અપવાસ કરતા કરતા અન્નનો અપવાસનો અહંકાર ઉત્પન્ન થાય છે. નવો સંસ્કાર બનાવી નાખે છે, મેં તો આટલા અપવાસ કરીને. અપવાસ એની કરવાની છે અંદર માતુલાની. એને બીજી રીતે બે જરાક શબ્દ આવેગ, ઉર્મિઓ, ભૂખ. ઉર્મિઓ મને ડિક્શનરીમાંથી શબ્દ મળેલો. આવેગ, ઉર્મિઓ, ભૂખ. જાત જાતની અંદર કેન્દ્રો છે જે પોતાનો ખાવાનું માંગી લે છે. એક કેન્દ્ર એવો છે જે બીજાને નીચો જો હું પાડું ને તો જ એની ભૂખ. બસ. અને સામે કોઈ બોલે છે અને મને તીરની જેમ વાગે છે, હવે એમ થાય છે કે જરાક સરખી રીતે નીચો એને છે. એ અંદરની ભૂખ છે માતુલાન. એ અંદરની ભૂખ છે. બસ એ ભૂખનો અપવાસ કરી નાખજો. આ પકડાય છે શું કહેવા? થોડું થોડું. આચાર્યાન માતુલાન ભ્રાતૃન. બાપરે, ભ્રાતૃન ભાઈ, મારા ભાઈ ભંડો, ભાઈ ભંડુ. પાંડવો જંગલની અંદર હતા, વનની અંદર હતા. દુર્યોધનનું રાજ ચાલતું હતું, નાના દુર્યોધનનું. આખા મહેલની અંદર એનું રાજ ચાલતું હતું. એના પિતામાના ખોળાની અંદર એ બેસીને મોજ કરતો હતો. એના પિતામાના પ્રેમની ઉપર કોઈ બીજાનો ભાગ નહોતો. એનું ટોટલ પિતામાનો પ્રેમ એની ઉપર જ હતો. અને આ 5 ધીમેથી જંગલ પાંડુનું મૃત્યુ થઈ ગયું. ભાઈ એટલે જે ભાગ પાડવા આવ્યો છે. દુર્યોધનને થયું અરે આ તો મારા જે પિતામાનું પ્રેમ મારી ઉપર અત્યાર સુધી વરસતું હતું એ તો અર્જુનને મળવા માંડ્યું. ભાગ પાડી ગયો. રાજ્યનો ભાગ પાડી જશે. આ લઈ જશે. સંપત્તિનો ભાગ પડી જશે. માતા પિતાના પ્રેમનો ભાગ પડી જશે. એક અહંકારની સામે બીજો અહંકાર ટકરાવા આવ્યો. ભાઈ ભાતૃન. અને એ જ વખતે શકુનીનો આવવાનું થાય છે. એવું ગોઠવાયેલું છે મહાભારત. એટલે તો જિંદગી નીકળી જાય પણ વાંચવામાંથી આપણને અંદર ભરાય નહીં. એ જ વખતે આવી જાય છે. એવું છે જ્યાં એને દેખાય છે કે આ લોકોની સાથે મારે આપવું પડશે. ભાતૃન. જાત જાતની જગ્યાએ અહંકાર ટકરાય છે. નાના અહંકાર એ કંઈક લેવા આવ્યા છે અને આપણે આપવા નથી માંગતા. આપણને શેરિંગ આવડતું જ નથી. બાંટવું આપણને આવડતું જ નથી. આપણે તો સ્વર્થી કોઈક બીજાને તો હું આપી જ નહીં શકું.
અને બીજાને આપીશ. જો એ મારો અહંકાર ઉપર લઈ આવશે તો હું આપીશ. એ જો મારું નામ તખ્તા ઉપર લખશે કે આ ભાઈએ આપેલું તો હું આપીશ. એ ડિસ્પેન્સરી ખોલજો પણ મારા માતા પિતાનું નામ પર ખોલજો. કેમ ભાઈ તારા માતા પિતાનું નામ? હા, મારા અહંકારને તૃપ્તિ મળે કે બા મેં કંઈક કર્યું છે એની માટે. અરે એ તો ગયા એની યાત્રાએ. શું તું કરી શકવાનો છે એની માટે? કોઈ કંઈ કરી શકતું નથી. એ ક્યાં ગયા એ ભાન નથી અને કરવા નીકળી પડ્યા છે. કરવાની સાયન્સ છે કઈ રીતે કરવું. એનું નામ હોસ્પિટલ ઉપર લખવાથી એને શું થવાનું છે? એના નામમાં કોઈ ચોપડાની અંદર દાન લખવાથી શું થવાનું છે? અને મદદ કરવું હોય તો રીત છે, ત્યાં પહોંચીને કેમ મદદ કરવું? પણ આ આપણા અહંકાર જે છે ને, જુદા જુદા અહંકાર, એ આપણા ભ્રાતૃન છે. જુદા જુદા અહંકાર એને પોષવું ગમે કંઈક ને કંઈક. એને એમ લાગે જેમ આપણે ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લીધું, હવે મૃત્યુ નથી આવવાનું, એમ આમનું દાન કરી લીધું. ભલે એને જિંદગીમાં જેટલા પણ પાપ કર્યા હોય દાન કરી નાખ્યું ને એનું નામ તખ્તામાં લખી ગયું ને ધોવાઈ ગયું. આપણને અંદર શાંતિ થઈ જાય, વાત પૂરી થઈ ગઈ. પણ હવે અર્જુનને આ બધું દેખાય છે કે આ બધું મેં કરેલું છે. સમવેતાન કુરુ નીતિ. બિચારાને આ બધું દેખાય છે. આ જયારે દેખાય છે ન થાય તો શું થાય? આ બધું મેં કરેલું, આ બધું આવો હતો. આચાર્યાન માતુલાન ભ્રાતૃન પુત્રાન પૌત્રાન સખ્યું તથા સખીન. સખીન, હા, પુત્રાન પૌત્રાન આપણે જોઈ ગયા, એની હવે વધારે ઓલામાં નહીં જાઉં. સખી, આપણે મા બાપને ચૂઝ નથી કરી શકતા. આપણા ભાઈઓને ચૂઝ નથી કરી શકતા. આપણે જેને ચૂઝ કરી શકીએ છીએ એ પતિ પત્નીને કરી શકે, પત્ની પતિને કરી શકે. અને સખી એટલે મિત્ર, સખીન એટલે મિત્ર. મિત્રને ચૂઝ કરી શકે, ચોઈસ કરી શકે. પણ આપણે કઈ રીતે મિત્રને ચૂઝ કરીએ છીએ? જે આપણો અહંકારને પોષે છે ને આપણે જેનો અહંકારને પોષીએ છીએ એ રીતે મિત્રને ચૂઝ કરીએ છીએ. જે આપણો દુઃખ સમજે છે ને આપણે એનો દુઃખ, એ રીતે મિત્રને ચૂઝ, કઈ રીતે મિત્રને ચૂઝ કરીએ છીએ? એવા મિત્રને ચૂઝ કરીએ જે આપણા વિકાસની અંદર સાથેનો વિકાસ હોય. જે આપણા વિકાસ, આપણે અંદરનો પરમાત્માનો ફૂલને ઉગાડવું છે, એને થોડોક છાંયો આપે, એને થોડુંક પોષણ આપે, એવો મિત્ર આપણે શોધીએ. એવો મિત્ર ન શોધીએ જે અંદરથી શક્તિ ખેંચી જાય. તો સખી જે છે એ બે ટાઈપના હોય છે. એક જે વિકાસ તરફ લઈ જાય, એક જે શક્તિને બહાર ખેંચી જાય છે. એ આપણા ચોઈસની વાત છે. તો અર્જુનને દેખાય છે કે એ જે અનંત જન્મોની યાત્રા જે એની આંખની સામે દેખાય છે, એને દેખાય છે કે કેટલી જગ્યા એને ચૂઝ કરેલું. ચૂઝ સમજો છો ને? ચોઈસ, પસંદગી કરી. હા, એને નિર્ણય કર્યો, નિશ્ચય કર્યો. એને કેટલી જગ્યા. ઓસ્પિન્સ્કીની બહુ જ સુંદર ચોપડી છે, The Strange Life of Ivan Osokin. હવે ભગવાન કે શિબિર પૂરી. હા, Life of Ivan Osokin. આઇવન ઓસકિન એની આખી જિંદગી પૂરી કરે છે અને મૃત્યુ નજીક આવે છે અને એને એક એન્જલ, એક પરી, એક એન્જલ, એક દેવતા એને મળવા આવે છે. એક દેવતા, અને એ દેવતા કહે છે કે આઇવન, તારે તારી જિંદગી ફરીથી જીવી છે? તો એ આઇવન તરત જ તૈયાર થઈ જાય છે. અરે જો મને ફરીથી જિંદગી જીવવા મળે તો જ્યાં જ્યાં મેં પસંદગી કરેલી, જ્યાં જ્યાં મેં ભૂલ કરી એ ભૂલ હું. આઇવન કહે છે. એટલે એને ફરીથી બાળક બનાવવામાં આવે છે, જિંદગી ફરીથી આપવામાં આવે છે. એ ફરીથી બાળક બની જાય છે, એને જિંદગી ફરીથી આપવામાં આવે છે. એ ફરીથી એનું જિંદગી જીવે છે
અને મૃત્યુ વખતે એ જ ફરીથી આવે છે કે આયવન મેં તને ફરીથી આપ્યું, પણ તે તો એને એ જ ભૂલ ફરીથી કર્યા, એને એ જ પસંદગી ફરીથી કરી, એને એ જ ચોઈસ ફરીથી કરી. તો આપણે કહીએ છીએ કે આપણે ચૂઝ કરી શકીએ છીએ. અર્જુનને દેખાય છે કે કેટલી વાર એને એ જ ભૂલ મેં કરી, એને એ જ ભૂલ મેં કરી, બધી યાત્રા. અને મારા હાથમાં ચોઈસ હતું સખી, મારા હાથમાં ચોઈસ હતું, હું ચૂઝ કરી શકતો હતો, હું પસંદગી કરી શકતો, તો આ માર્ગની બદલે આ માર્ગ હું લઈ શકતો હતો, પણ કેમ મેં ફરીને આ જ માર્ગ લીધો? કેમ એને એ જ ભૂલ? સ્પિન્સ્કીએ બહુ જ સુંદર એ વાર્તા લખી છે. અને જ્યારે આ દેખાય છે કે આજને આ જ ભૂલ, આને આ જ ભૂલ, આપણને પણ જીવનમાં ખ્યાલ આવે છે કે એ જ વસ્તુ ક્યાંક ને ક્યાંક રિપીટ થયા કરે છે. એ જ્યારે એને દેખાય છે ત્યારે એ હારી જાય છે, વિષાદથી ભરાઈ જાય છે. એટલે છેલ્લું છે સખી. તો આજે આપણે જોઈ ગયા, હા, તત્ર પશ્ય સ્થિતાન પાર્થ પિતૃ અથ પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતૃન પુત્રાન પૌત્રાન સખી. આપણે આ જોઈ ગયા. જે બાકીનું છે શ્વશુરા અને સુરદ, એ તમે હોમવર્ક તરીકે કરી લેજો. હા, એટલી તો મેં તમને એક લીટી દોરી દીધી. આ કઈ કઈ કર્મની જુદી જુદી ગતિઓ છે, એ જ્યારે કર્મની અંદર આખી એની યાત્રા દેખાશે અને એકબીજા કનેક્શન્સ દેખાશે, અને શરીર જે છે એ આ બધાયથી દોષિત છે, આ કનેક્શન્સથી દોષિત છે. પછી વિષાદ ઉત્પન્ન થશે અને ભાવ શરીરની અંદર એક શુદ્ધિકરણ આવી જશે. એ વિષાદમાંથી જ્યારે યોગ આવશે અને ભાવ શરીરમાં શુદ્ધિકરણ આવશે. ભાવ શરીરના શુદ્ધિકરણના 3 તબક્કા છે. એ જરાક 5 મિનિટ રહેજો, હું બહુ સ્પીડમાં વાત કરી લઉં. પહેલો તબક્કો છે કે જોવું કે અશુદ્ધિ છે. બીજો તબક્કો છે વ્યવહારની અંદર કલાત્મક વ્યવહાર. હા, પિતા પુત્ર સાથે એક વ્યવહાર કેવું કરે, જેમ એક આર્ટિસ્ટ પેઇન્ટિંગ કરતો હોય. હા, પતિ પત્ની એકબીજાની સાથે કેવો વ્યવહાર કરે, જેમ એક આર્ટિસ્ટ પેઇન્ટિંગ કરતો હોય, એક સ્કલ્પચર કરતો હોય. કલાત્મક વ્યવહાર, ધ આર્ટ ઓફ લિવિંગ. હા, એ કલાત્મક વ્યવહાર કરીએ, એ એનું બીજું. અને ત્રીજું છે કલામાંથી જ્યારે ભક્તિ ઉત્પન્ન થાય છે. એ પછી કલાની છે, ભક્તિની અંદર રસ છે. પછી એ ભગવાનને રસની જેમ પીએ છે. એક મ્યુઝિશિયન છે, જ્યારે એ સિતાર વગાડે છે ત્યારે એ સંગીત આપણને ઉપર લઈ જાય છે. એ એની કલા છે. આ કલામાં જુદા જુદા શૃંગાર છે, 16 શૃંગાર. પણ એ સિતાર મૂકી દે છે અને જ્યારે એ પત્ની સાથે ફરીથી જીવવા આવે છે ત્યારે એ જ સંગીતકાર પત્નીની ઉપર ગુસ્સો કરી નાખે છે. હજી એ જે કલા છે એ ભક્તિ નથી બની. આ સમજાય છે? કલામાંથી જ્યારે ભક્તિ પરિણામે, એ 24 કલાક જ એ કલા રહે, તો ખાલી સંગીત પૂરતું નહીં. એક એક જીવનના ક્ષેત્રની અંદર, એક એક સંબંધની અંદર જ્યારે એ કલા આવી જાય ત્યારે અંદરનો જે ભાવ શરીર છે એ ભગવાનનો રસ લેવા માટે હવે એ તૈયાર. એક જગ્યાએ થોડા વર્ષો પહેલા, કદાચ 8-10 વર્ષ થયા હશે, એક ગુરુ પાસે મારે એમના આશ્રમમાં એમના શિષ્યોને એક્સરસાઇઝ શીખડાવવાનો મોકો આવ્યો. 2 દિવસ રહેવાનો મોકો આવ્યો. એટલે ગુરુ સાથે બેસીને વાતચીત ચાલતી હતી અને એ સમજાવતા હતા કે કલા શું અને ભક્તિ શું, અને હું સાંભળતો હતો. અને કે રાજન, તને એક દાખલો આપું કલા અને ભક્તિનો, બહુ જ સુંદર દાખલો આપું. એ છેલ્લો એ દાખલો લઈ લે. એમને કીધું કે મારા જે ગુરુ હતા એ જયપુરના રાજ દરબાર જે હતા, રાજ જે કુટુંબ હતું, ઇન્ડિપેન્ડન્સ પહેલાની વાત છે આ, કારણ કે એ જે ગુરુ હતા એમની ખૂબ ઉંમર થઈ ગઈ હતી. એ કે ત્યાં મૃદંગ વગાડતા હતા અને મૃદંગ શિવના મંદિરમાં વગાડતા હતા અને મૃદંગમાં નાચતા નાચતા શિવની ભક્તિ કરતા. મૃદંગમાં નાચતા, મૃદંગ વગાડતા વગાડતા નાચતા નાચતા શિવની ભક્તિ કરતા. જયપુરના રાજ જે
રાજાઓ હતા કે રાજ કુટુંબ હતું, એને જો એમનું મૃદંગ સાંભળવું હોય તો એ પોતે દરબારમાં ના આવે, એ લોકોને મંદિરમાં જઈ અને પ્રાર્થના રૂપે એનું મૃદંગ સાંભળી શકે. પછી ઇન્ડિપેન્ડન્સ આવ્યું. ઇન્ડિપેન્ડન્સ આવ્યું એટલે જે ભારતની અંદર ઘણા બધા રાજ્ય હતા એ બધા રાજ્ય રાતોરાત બધા પૂરા થઈ ગયા. એટલે જે સંગીતકારો સાચવેલા હતા બધા રાજ્યની અંદર, એ સંગીતકારો બધા નોકરી ધંધા વગરના થઈ ગયા. એટલે એ સંગીતકારોનું શું કરવું, એટલે જવાહરલાલ નહેરુએ નક્કી કર્યું કે એક આપણે એવી સંસ્થા ઊભી કરીએ જે આ ભારતની જે સંપત્તિ છે એને સાચવવા માટે. એ સંસ્થાનું નામ હતું ધ લલિત કલા એકેડેમી. કદાચ નામ સાંભળ્યું હોય કોઈ. અને એની લલિત કલા એકેડેમી ચાલુ થયું હતું અત્યારે બોમ્બેમાં, જ્યાં રવિન્દ્ર નૃત્ય મંદિર છે પ્રભાદેવીમાં, ત્યાં ચાલુ થયું. એ વખતે ત્યાં કોઈ બિલ્ડિંગ્સ નહોતા, નાની નાની ઝૂંપડીઓ બનાવવામાં આવી ને બધા સંગીતકારોને સાચવવામાં આવ્યા. એમાં આમના ગુરુ પણ હતા, બહુ મહાન, જેમના આજે નામ ઘણા પ્રખ્યાત થઈ ગયા હતા. એ વખતે એ સંગીતકારો ત્યાં હતા. કોઈના નામ નહીં લઉં, એમને ઘણા નામ મને આપેલા. હવે એક વખત જવાહરલાલ નહેરુ આવવાના હતા વિઝિટ કરવા માટે, એટલે બધાએ નક્કી કર્યું કે નહેરુજી આવવાના છે એટલે એની માટે આપણે કંઈક વગાડીએ. એટલે આમના ગુરુની માન બહુ જ હતી, એટલે એમને બધાએ સંગીતકારને કીધું કે તમે તમારા લયની અંદર જે તમારું હોય તમે વગાડો. આપણે એક સર્કલ બનાવી બધાએ પોતપોત જે શું છે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે વાજિંત્ર છે એને વગાડે. અને વચ્ચે તમે બધાય છૂટા છવાયા વગાડતા હશો, પણ વચ્ચે હું મારું મૃદંગ એવી રીતે વગાડીશ કે બધાયનું એક થઈ જશે. એ જે એક એક પોતાનું વગાડતો તો એક કલા હતી, પણ એ જે એક મૃદંગથી જે જુદી જુદી સંગીતો એક થઈ ગયા એ ભક્તિ છે. કોઈક આપણને ગાળ આપે પણ એ ગાળની અંદર પણ ભગવાનનો રસ છે, અને કોઈક આપણા ગુરુનું અપમાન કરે પણ એ અપમાનની અંદર પણ ભગવાનનો રસ છે, અને કોઈક આપણા ધર્મને નીચે પાડે, એ ધર્મને નીચે પાડે છે એમાં ભગવાનનો રસ છે. જ્યારે અંદર આ સ્થિતિ આવી જાય ત્યારે ભાવ શરીર એ ભગવાનનો રસ પીવા માટે તૈયાર હોય છે. એ ભક્તિ હોય છે. એ ભક્તિમાં હવે કેમ અર્જુનનું ભાવ શરીર આગળ વિષાદ યોગ માંથી યોગ ઉત્પન્ન કરી અને શ્રી કૃષ્ણ 18 અધ્યાયમાં કાઢી નાખે છે. તો અહીંયા આપણે પૂરું કરીએ. એક અઠવાડિયું તમે બહુ શાંતિથી સાંભળ્યું એ બદલે આભાર. હા, બહેનોએ બહુ ટેકો આપ્યો એ બદલો આભાર. 5 મિનિટ રાધે કૃષ્ણ કરીએ. એ રાધા છે, રાધાનું પ્રેમ છે, લય છે, આ સૃષ્ટિનું લય છે. રાધા એટલે લય, અને લય શ્વાસ દ્વારા શરીરના એક એક કોણની અંદર સમાઈ જાય છે, એક એક કણની અંદર. એ અનુભવ કરો અંદરથી, જાણે આખું શરીરની અંદર રાધાનું પ્રેમ આવી ગયું, જાણે નાચી ઉઠે છે અંદરથી શરીર. એક એક કણ, એક એક કોષ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. બે આંખની વચ્ચે આંખ બંધ રાખીને એક કાળી જ્યોત જોવાની કોશિશ કરીએ. એક કાળી જ્યોત, એ અંદર બેઠેલા કૃષ્ણનો પ્રતીક છે. શ્વાસ અંદર આવે છે, શરીરમાં ફરે છે, અને જ્યારે બહાર જાય છે ત્યારે બે આંખની વચ્ચે જે કૃષ્ણ છે એના ચરણોને અડીને બહાર જાય છે. અંદરથી આ અનુભવ કરો.
કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ. ધ્યાનને વિસ્તારો, આજુબાજુના વાતાવરણમાં વિસ્તારો, દૂર વિસ્તારો, છેક બ્રહ્માંડ સુધી વિસ્તારો ધ્યાનને. આખા ચિત્તની ભૂમિમાં પ્રકાશ લઈ આવો, વિસ્તારો ધ્યાનને. હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ. અનુભવ કરો, સૃષ્ટિની અંદર રાધે કૃષ્ણની લીલા છે, એની અંદર લય છે. હું અને બ્રહ્માંડ એક થઈ ગયા છે, અમે લયબદ્ધતામાં આવી ગયા છે, હાર્મનીમાં આવી ગયા છે. મારો શ્વાસ અને બ્રહ્માંડનો શ્વાસ એક થઈ ગયો છે. હે કૃષ્ણ રાધે ધીમે ધીમે પાછા આવો, બે આંખની વચ્ચે. ધીમેથી મ્યુઝિક બંધ થશે. મ્યુઝિક બંધ થયા પછી થોડા શ્વાસ આ લયમાં ચાલુ રાખજો. હે કૃષ્ણ રાધે કૃષ્ણ. રાધા એટલે લય, કૃષ્ણ એટલે પ્રાણ. જ્યારે બેઉ ભેગા થાય છે, જીવનમાં રાસ ઉતરે છે. આપણા બધાના જીવનમાં રાસ ઉતરે એ પ્રાર્થના કરું. મ્યુઝિક બંધ થયા પછી થોડા શ્વાસ ચાલુ રાખજો. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. થોડા શ્વાસ ચાલુ રાખજો. ધીમેથી આંખ ખોલજો. અહીંયા સેશન પૂરું કરીએ. તમે બધાએ 2 કલાક બહુ શાંતિથી બેઠા એ બદલે આભાર. ઈશ્વરની ઈચ્છા હશે તો ફરી ક્યારેક મળવાનો યોગ થશે. Once again, thank you very much and have a good day. Thank you.